તો જુઓ મિત્રો, અહીંયા નંદી મહારાજને રિશ્વત આલવામાં આવે છે, કંઈક કહેવામાં આવે છે. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ. સો ગાઈઝ, ફરીથી તમારો એકવાર મારો ન્યૂ વિડીયોમાં સ્વાગત છે ગાઈઝ. તો ગાઈઝ, આજે મતલબ ફરવા જવું છે, કેમ કે આજે એક મંદિરે દર્શન કરવા જવાનું છે. બેસ્ટ લોકેશન છે પણ, અને ત્યાં આગળ જો મારા ક્લોઝના મેમ્બર્સ, મારા ફ્રેન્ડો છે, બધા એમને જોયેલું હશે અને બહારના વ્યક્તિ નહીં જોયેલું તો ગાઈઝ દેખાડી દઈશું. અને આજે શું છે કે તબિયત બહુ ખરાબ છે, થોડી શરદી જુખામ જેવું છે, તાવ જેવું છે, તો પણ ગાઈઝ મહેનત કરું છું ને બ્લોગ બનાવવા જાઉં છું. તો ગાઈઝ થોડી આના ઉપર બી લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈઝ. ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો. અને શું છે કે હવે તૈયાર થઈ ગયા, તૈયાર થઈને હવે પછી નીકળવાનું છે ગાઈઝ. તો નીકળી પછી ત્યાં પહોંચીને તમને વિડીયો દેખાડો ગાઈઝ. તો જુઓ ગાઈઝ, અમારે બહાર જવાનું છે અને હવે એને જુઓ પાવડર પોતવાનું ચાલુ છે. પાવડર તો લગાવવો જ પડે. એટલે પણ થોડું ઘણું હોય, લિમિટમાં હોય, આટલું બધું થોડું પોતવાનું હોય. થોડા ઘણા તો તૈયાર થવું પડે. હાવ તો પછી હા ભાઈ, તો ગાઈઝ એમને તૈયાર થવા દો. ત્યાં સુધી આપણે આપણું કામ કરી લઈએ, પછી જવાનું છે બહાર જગ્યાએ દર્શન કરવાનું. તો એમનું કામ કરવા દો, જો ચાલુ જ છે તો ચાલુ રહેવા દો ગાઈઝ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો ગાઈઝ. અમે તૈયાર થઈ ગયા હતા અને મારા મુમેન્ટ તૈયાર થતા હતા, એ બી તૈયાર થઈ ગયા છે. અને હવે જોઈએ છે કેટલી વાર છે, કેટલી વાર નથી, તો જોઈએ. ચલો ભાઈ, તૈયાર થઈ ગયા તમે? હા તો ગાઈઝ, તો મારા મુમેન્ટ તૈયાર થઈ ગયા છે, જેમ કે સકી જે તૈયાર થઈ ગઈ છે. અને હવે ફટાફટ અમે અહીંયાથી નીકળીએ છીએ. ત્યાં સુધી બ્લોગ જોતા રહેજો. અને ત્યાં જઈને બી અમે તમને વ્યૂ દેખાડીશું. પ્રસાદી કરવાની છે, દર્શન કરવાના છે. તો જો મિત્રો, અમે ઈસ્માની માના મંદિરે આવવાનું હતું, એટલે ઈસ્માની માના મંદિરે આવી ગયા છો. તો હવે તમને ઉપર જઈને દેખાડું કે ઉપર શું છે શું નથી. મંદિર મસ્ત છે અને બહુ લોકેશન બી સારી છે. દેખો અહીંયાથી કેવું લોકેશન બેસ્ટ દેખાય, બધું ઉપર છે ને, તો એના કારણે બહુ લોકેશન બેસ્ટ દેખાય. તો દેખો અહીંયાથી બધું ક્લિયર દેખાય, દેખો બધું દેખાય. અને આ છે ઈસ્માની માનું મંદિર. તો જુઓ તમે, ઉપર જઈને હું તમને દેખાડું. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો અને ઉપર જઈને હું તમને દેખાડું મંદિર. તો જુઓ મિત્રો, અમે ઉપર ચડી રહ્યા છો અને ગાઈઝ મજાક નથી કરતો, અહીંયાથી શું બેસ્ટ લોકેશન લાગે છે ગાઈઝ. તમે એકવાર નજર મારો ઉપરથી, બાકીનું બધું લીલી હરિયાળી દેખાય. તો ગાઈઝ અમે ઉપર જઈએ મંદિરે દર્શન કરીએ અને પછી તમને વ્લોગ દેખાડીએ આગળના વ્લોગમાં, કેમ કે ઉપર જવું પડશે. જો અમે ઉપર આવી ગયા છું, ઉપર આવી અને હવે જો આ મંદિર છે. અને પછી હવે તો જો ગાઈઝ, અમે મંદિરે આવ્યા હતા, મંદિરે દર્શન કર્યા, પ્રસાદી કરી, કેમ કે માતાજીને બહુ શ્રદ્ધા હતી. બહુ લોંગ ટાઈમે હું આવ્યો છું, કેમ કે મારે શું બહુ ટાઈમે ઈચ્છા હતી કે મારે મંદિરે જવું જ છે દર્શન કરવા. તો ગાઈઝ દેખો, તમને પણ દર્શન કરાવું એકવાર, શું મસ્ત દર્શન થશે ગાઈઝ. તો જુઓ તમે, માતાજીના દર્શન કરો ગાઈઝ. અહીંયા પણ છે મંદિર અને અહીંયા પણ મારી માં બેઠી છે. તો ગાઈઝ તમને બધાને મતલબ કે દર્શન કરાવું છું ગાઈઝ, અને સપોર્ટ કરજો ગાઈઝ, કેમ કે મારે જુઓ અહીંયા પણ દર્શન કરાવવું છે. તમારે કોઈ કહેવું છે? હા, મારી ખૂબ લાજ રાખશે ગાઈઝ. અને તમને બધાને બી બહુ મતલબ કે ખુશ રાખે એટલી મારી મનને આશા છે. આ નવું મંદિર છે અને અહીંયા પણ જુઓ, તમને અહીંયા પણ દર્શન કરાવું. તો ગાઈઝ હું પણ દર્શન કરેલું પહેલાં, કેમ કે મને પણ બહુ શ્રદ્ધા છે, એટલે હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. તો ગાઈઝ મારા બધા ચાહક મિત્રો સપોર્ટ કરજો, અને તમે જેમ હું દર્શન કરું છું એમ તમે પણ દર્શન કરતા રહેજો ગાઈઝ. તો હવે હું દર્શન કરી લઉં, ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહો. તો જુઓ મિત્રો, અહીંયા નંદી મહારાજને રિશ્વત આલવામાં આવે છે, કંઈક કહેવામાં આવે છે. હવે આપણે પૂછીએ, કંઈ કહે છે ભાઈ, કોઈ શું કહેવામાં આવે મને તો કહો. હા તો ગાઈઝ જુઓ, એનું કહેવું એવું છે કે બધા મિત્રોને ખુશ રાખે અને આપણા સપનું પૂરું કરે, એવું ગાય છે. નંદી મહારાજને કીધું છે. નંદી મહારાજ બી બહુ મતલબ એમને ખબર છે કે હું બહુ મહેનત કરું છું. તો ગાઈઝ ખૂબ સપોર્ટ કરજો અને બ્લોગમાં બન્યા રહો ગાઈઝ. અને દેખો ગાઈઝ, તમને આ બીજું બેક સાઈડનું મતલબ વ્યૂ દેખાડો ગાઈઝ. દેખો અહીંયાથી પણ લીલી હરિયાળી દેખાય છે. અહીંયા જુઓ, આ મતલબ કે જે મંદિર છે ઈસ્માની માનું, એનું મતલબ ઓલ્ડેસ્ટ જગ્યા, મતલબ હવે તો જવાનું બંધ થઈ ગયું. ને ગાઈઝ હું આના પર બહુ મતલબ કે રહ્યો. તો દેખો, તો અહીંયા શું કરવું હે? ફોટા પાડવા? આ તો પાડી લઈએ કહો તો નહીં. થોડીક વાર વેટ કરો, મારા બધા મિત્રોથી મને વાત કરવા દો અને તમે પણ વાત કરો. મારા મિત્રોને કોઈ કહેવાનું છે તમારે?
લાઈક કરો, શેર કરો અને સપોર્ટ આવો નવો કરતા રહેજો. હા મારા બધા મિત્રો તો જુઓ ગાઈસ અહીંયા બેસ્ટ લોકેશન છે અને હું તો તમને એટલું પણ કહું છું કે ગાઈસ એકવાર તમે વિઝિટ કરો અહીંયા આગળ મંદિર આવો દર્શન કરો કેમ કે અહીંયા દર્શન કરવાથી બહુ મતલબ કે મન શાંત થઈ જાય હું જ્યારે પણ આવું ને તો 2-3 કલાક 5 કલાક અહીંયા બેસી રહું છું તો તમે એક વખત આવો ને એક વખત તમારું દિલ ખુશ ના થઈ જાય તો મને કહેજો ગાઈસ. તો જો ગાઈસ મંદિરે અમે આવ્યા હતા મંદિરે આવ્યા ને ગાઈસ બેકગ્રાઉન્ડ લોકેશન કેવી ગજબ લાગે છે દેખાય તમને ગાઈસ બધી બાજુ બેકગ્રાઉન્ડ લોકેશન લાગે છે ગજબ. અને તમારે કોઈ કહેવાનું હે શું કહું, કઈ કઈ દાદી કઈ થાકી બસ એ જ આવડે બીજું કશું ના આવડ્યું. તો ગાઈસ જો મંદિર આવ્યા અમે પાછળ જો આ બધું નવું બનેલું છે અને જો ઉપર પાખર હે ગાઈસ તો અગર મતલબ અહીંયા જેને બી વિઝિટ કરવું જે મંદિરે દર્શન કરવા આવે ને ગાઈસ ફૂલ દિલથી શ્રદ્ધાથી આવજો દિલ ખુશ થઈ જાય અને તમે આવશો ને બેસો ને તો પણ તમને મતલબ તમારું મન ખુશ થઈ જાય ગાઈસ એવી લોકેશન છે બેસ્ટ લોકેશન છે જો પવન બી મસ્ત ઠંડો ઠંડો આવે ગાઈસ તો તમે આવો ને એક વખત તો દિલ ખુશ થઈ જાય મારી એટલી ગેરંટી છે ગાઈસ તો એક વખત આવજો ગાઈસ મંદિરે દર્શન કરજો. શું કહેવું તમારું? વાયરો ઠંડો ઠંડો જબર હે, ખાવા આવજો. હા ભાઈ વાયરો ઠંડો ઠંડો હોય છે ફરાય ખાવા તમે આવજો ગાઈસ ત્યાં સુધી બ્લોગમાં મને થઈ ગયા છે ને હવે અમે સીધા ઘરે જઈશું ગાઈસ તો ફટાફટ હવે નીકળીએ ઘરે કેમ કે ટાઈમ બી બહુ થઈ ગયો છે તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો હવે જઈએ ચલો. તો ગાઈસ હવે નીચે ઉતરી ગયા છો અને નીચે ઉતરીને ફટાફટ હવે શું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બહુ ટાઈમ થઈ ગયો તો ફટાફટ ગાઈસ ઘરે જઈએ નીચે બી જોવું પડે કેમ કે નીચે સીડીઓ છે તો નીચે પડવાની બી બીક રહે તો ગાઈસ ફટાફટ અમે જઈએ ઘરે અને ગાઈસ બ્લોગમાં જોતા રહો. ગાઈસ જુઓ તરસ લાગી હતી એટલા માટે પાણી પીવા ઉભા રહ્યા ને મારા મિસિસ જો પાણી પીવે ગાઈસ તો અહીંયા શું પાણી પીવા ઉભા હતા અને આ શોપ હે ગાઈસ ત્યાં આગળ પાણી પીવા ઉભા હતા તો પાણી પીએ ત્યાં હવે ઘરે જઈએ સીધા ઘરે જઈને પછી ગાઈસ મળીએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. જો ગાઈસ અમે મંદિરે જઈને દર્શન વર્શન કરીને ઘરે આવતા રહ્યા તો ગાઈસ આજના બ્લોગમાં આટલું જ હતું અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ અને આટલો સપોર્ટ કરતા રહેજો ગાઈસ તો આજના વિડીયોમાં આટલું જ હતું. જય હિન્દ બાય ગાઈસ.